કિસાન અધિકાર યાત્રા જે રીતે યોજાઈ તેમાં ખેડૂતોને તેમનું ધાર્યું પરિણામ મળ્યું નહીં। આ રેલી જે પ્રકારે નિષ્ફળ ગઈ એની નિષ્ફળતા પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આવ્યા અને દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યા છે। જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે હવે કરસન બાપુ ભાદરકા મેદાને આવ્યા છે। શું કહી રહ્યા છે તેઓ તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જે રીતે ટ્રેક્ટર રેલી જે મોટે ઉપાડે નીકળી હતી ગાંધીનગર સુધી કૂચ કરવા માટે અને ગાંધીનગર સુધી એ રેલી પહોંચી જ નહીં અને એના પછી એક દોર આપણે જોયો કે જ્યાં કોંગ્રેસ નેતા અને ખેડૂત આગેવાન પાલ આંબલિયા અને લાલજી દેસાઈ સહિતના જે તમામ નેતા છે તેઓ આક્ષેપો કરી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીના નેતાઓની હસ્તક્ષેપના કારણે આ ટ્રેક્ટર રેલી જે છે તે નિષ્ફળ ગઈ છે। એના પછી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, બંને પક્ષ દ્વારા બંને પક્ષના નેતાઓ એકબીજા પર આક્ષેપો કર્યા છે અને એના પછી આ લડત જે છે એ લડત તો હજુ ચાલુ છે। ખેડૂતો હજુ પણ લડી રહ્યા છે। ગાંધીનગર સુધી પોતાના મુદ્દાઓની રજૂઆત કરવા માટે ખેડૂતો પહોંચી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે કરસન બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીને એક ચેલેન્જ આપી છે। તેઓ શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। ખ થઈ હોય ને ખ, એને ખંજવાળનો શોખ ન કહેવાય। હળી ગયેલા ઉંદરડાએ હાથીને વજન વધારવાની સલાહ ન અપાય। પાંખ વગરના ચકલાએ માછલાને તરવાનું શીખવાડવાનું બંધ કરાય। આવું તો કેટલું બધું છે જે આમ આદમી પાર્ટી કરી રહી છે। અમદાવાદ ગાંધીનગર કિસાન અધિકાર યાત્રામાં ચહેરો ચમકાવવાનો ન મળ્યો અને આ લોકો આમ આદમી પાર્ટી વાળા બીજેપીના ઈશારે બગાડવા માટેની કોશિશ કરી, એમ છતાંય ન બગડ્યું અને ખેડૂતો માટે જે અવાજ ઉભો થવાનો હતો એ અવાજ થયો અને એ સહન નથી થતું કે અમે બગાડવા ગયા હતા, ન બગડ્યું એટલે સહન નથી થતું। એટલે આમ આદમી પાર્ટી હમણાં હવા ત્યાં મારે છે, આમ છે તેમ છે। ઓપન ચેલેન્જ કેજરીવાલથી લઈને કતારગામ સુધી, કેજરીવાલથી લઈને કોઈ પણ નેતા સુધી ઓપન ચેલેન્જ। જો ખેતર પ્રત્યે, ખેતી પ્રત્યે, ગામડા પ્રત્યે, ખેડૂત પ્રત્યે, પરિશ્રમ કરનારા કોઈ વર્ગ પ્રત્યે તમે શું કર્યું એનો જવાબ તમારી પાસે હોય તો આવો। તમે કો એ સમય, તમે કો એ સ્થળ, તટસ્થ ભાવે ચર્ચા કરીએ કે કોંગ્રેસે ગામડાઓ માટે, ખેતી માટે અને ખેડૂતો માટે શું કર્યું અને તમે ચહેરાઓ ચમકાવવા સિવાય શું કર્યું। ખેડૂતોને લાકડીઓ, ખેડૂતોને જેલ આ આપવા સિવાય બીજું કર્યું શું? અરે ખેડૂતોને હેરાન કરીને તમારે જે નકારાત્મક મહત્વાકાંક્ષાના રોગ રૂપે ચહેરા ચમકાવવાની આદત છે એ આદત ગાંધીનગરમાં ખુલ્લી પડી ગઈ છે। ખેડૂતો સામે તમે ભૂંડા લાગ્યા છો। ગામડામાં પગ મુકાય એમ નથી, ખેડૂતો પાસે જવાય એવું નથી અને એટલા માટે તમે હવાતિયા મારો છો। મેં કહ્યું એ પ્રમાણે પાંખ વગરનું ચકલું માછલાને ઉડતા શીખવાડે। ઉંદેડું જે હાલી નથી શકતું એ હાથીના વજનની ચિંતા કરે। ક્યાં કોંગ્રેસ અને ક્યાં તમારી નકારાત્મક મહત્વાકાંક્ષા? શા માટે તમારા સ્વાર્થ માટે તમે ખેડૂતોને આ રીતે નકારાત્મક રીતે દોરવણી આપો છો? પાપ લાગશે। છોડો, આ બધી વાતમાં નથી પડવી। ઓપન ચેલેન્જ ખેડૂત માટે, ગામડા માટે, ખેતી માટે, પરસેવો પાડનારા વર્ગ માટે તમે આમ આદમી પાર્ટીએ શું કર્યું? માત્ર કર્યું તો બીજેપીના ઈશારે કોંગ્રેસના મત તોડવાના ધંધા કર્યા, હજી પણ એ કરી રહ્યા છો। બીજું બધી જ વાતો સાઈડમાં છોડો। ઓપન ચેલેન્જ તાકાત હોય તો સ્વીકારો, આવો ચર્ચા કરીએ, લાઈવમાં ચર્ચા કરીએ કે ખેડૂતો માટે, ખેતી માટે, ગામડા માટે, જગતના તાત માટે, જીવતા જાગતા ભગવાન એવા દુનિયાનું પેટ ભરનારા, પરસેવો પાડનાર ખેડૂત માટે કે પરિશ્રમી કોઈ પણ વર્ગ માટે તમે શું કર્યું અને અમે કોંગ્રેસે શું કર્યું એની ચર્ચા હવે આર પાર થાય। કારણ કે હવે તમારા સ્વાર્થ માટે તમે ખેડૂતોને આ રીતે ગુમરાહ કરો છો એ હદ વટાવી ગઈ છે। હવે સહન નહીં થાય। હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું રહ્યું। તાકાત હોય તો જેટલો અભ્યાસ કરવો હોય એટલો કરી લો અને આવો, મારી ચેલેન્જ સ્વીકારો। બાકી ખેડૂતોને, ગુજરાતને ગુમરાહ કરવાનું બંધ કરો। લોકશાહી ઉપર ભાજપના ઈશારે કલંક બનવાનું બંધ કરો।
જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. તો હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હવે કરસનબાબુ ભાદરકાની આ ચેલેન્જને લઈને આમ આદમી પાર્ટી કેવી પ્રતિક્રિયા આપે છે. આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.